દિલ્હી લીકર કૌભાંડમાં આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ દિવસે ને દિવસે વધી રહી છે. થોડા દિવસ પહેલા સંજય સિંહને સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા, જે બાદ હવે ઈડીએ આ કેસમાં આપ પાર્ટીના નેતા દુર્ગેશ પાઠકને સમન્સ મોકલ્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દુર્ગેશ પાઠકને પૂછપરછ માટે બોલાવ્યા છે. દિલ્હીના સીએમ અને આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ લીકર કૌભાંડમાં જેલમાં છે. તેમના સિવાય દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા પણ એક્સાઇઝ પોલિસી કૌભાંડમાં જેલનો સામનો કરી રહ્યા છે. તો મહત્વનું છે કે ઈડી હાલમાં આ બહુચર્ચિત કેસમાં અરવિંદ કેજરીવાલના અંગત સહાયક વિભવ કુમારની પૂછપરછ કરી રહી છે. આ દરમિયાન આજરોજ સોમવારે ઈડીએ દિલ્હી એક્સાઇઝ પોલીસ કેસમાં આપ નેતા દુર્ગેશ પાઠકને સમન્સ મોકલ્યું છે. આ મામલે સૂત્રોના જણાવ્યા અનુસાર લીકર કૌભાંડમાં કેટલાક દસ્તાવેજોની તપાસ અંગે વિભવ કુમારની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.